નંદ બાબાના ગોકુળમાં એક વૃદ્ધ બ્રાહ્મણ પતિ પત્ની રહેતા હતા. બહુ જ ગરીબ હતા. નંદ બાબાએ એમને આધાર આપ્યો. પતિ પત્નીનો એવો નિયમ હતો, સવારે 4 વાગે જમનાજીમાં સ્નાન કરી ગોપાલજીની પૂજા કરે અને ગોપાલ મંત્રનો જપ કરો. અતિશય જયારે ભૂખ લાગે ત્યારે ભિક્ષા માંગવા જવાય. પતિ પત્ની ભિક્ષા માંગવા જાય, જે કઈ મળે તે ગોપાલજીને ભોગ કરવાનો. એક વાર બેની વૃદ્ધાવસ્થા થઈ હતી. બ્રાહ્મણની અવસ્થા 105 વર્ષની થઈ. હજી એને ગોપાલના દર્શન થયા નહોતા. મનમાં એક જ ભાવના હતી, એકવાર દર્શન કરવા છે. મેં પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી, મેં સંસારનું કોઈ સુખ ભોગવ્યું નથી. આખું જીવન મેં ગોપાલ મંત્રનો જપ કર્યો છે. મારા પાપ બહુ છે અને તેથી મને દર્શન થતા નથી. સાંભળ્યું છે કે યશોદાના ત્યાં બાળક આવ્યો છે, તે પતિ પત્ની ત્યાં જોવા માટે આવ્યા છે. યશોદાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણના દર્શન કરતા બ્રાહ્મણને અતિ આનંદ થયો. બ્રાહ્મણને એવો અનુભવ થયો, મારા ઈષ્ટદેવ ગોપાલ તે આ જ છે, આ જ ગોપાલ. મારી બહુ ઈચ્છા હતી, મરતા પહેલા એકવાર દર્શન થાય તો સારું. મારી વૃદ્ધાવસ્થા છે, હવે શરીર બહુ દિવસ નહીં રહે. મારી ભાવના સફળ થઈ. મને ગોપાલના પ્રત્યક્ષ દર્શન થયા. આનંદ થયો. અતિ આનંદ થાય ત્યારે આંખમાં આંસુ આવે. યશોદાજીની નજર પડી છે, બ્રાહ્મણ કેમ રડે છે, આંખમાં કેમ આંસુ છે. યશોદાજીએ હાથ જોડ્યા અને કહ્યું છે, મહારાજ તમને કઈ મળ્યું નહીં તેથી તમે રડો છો. બ્રાહ્મણે હાથ જોડે, માં આજે મને બધું મળી ગયું. આખું જીવન મેં જેના મંત્રનો જપ કર્યો. મને દર્શનની તીવ્ર ઈચ્છા હતી. મૈયા મને એવું દેખાય છે મારા ઈષ્ટદેવ ગોપાલ તારા ગોતમાં છે. મને અતિ આનંદ થયો, તેથી આંખમાં આંસુ આવે છે. આજે હું માગવા આવ્યો નથી, મને આજે બધું મળી ગયું છે. મને આનંદ તો થાય છે, થોડુંક દુઃખ પણ થાય છે. આ ગોપીઓ લાલાને ભેટ આપે છે. આ દરિદ્રી બ્રાહ્મણ ખાલી હશે, મારી પાસે કઈ નથી. પૈસા માટે મેં કોઈ દિવસ પ્રવૃત્તિ કરી જ નથી. હું ખાલી હાથે આવ્યો છું. મારા પ્રાણ કાઢીને આપું તોય ઓછા છે. બ્રાહ્મણને તો ગોપાલના દર્શનનો એવો આનંદ મળ્યો. મારા ઈષ્ટદેવ ગોપાલ તે જ આ છે. અતિ આનંદમાં બ્રાહ્મણે સાષ્ટાંગ પ્રણામ કરી બાલકૃષ્ણ જય જયકાર. બ્રાહ્મણી ત્યાં જોવા માટે આવી હતી અને જગમાં ફાટેલી એક સાડી પહેરી. બહુ ગરીબ છે. મારા પતિદેવને પૈસા માટે કોઈ દિવસ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. મારા પતિદેવ એવું બોલે છે, પરમાત્માને છોડીને પૈસાના પાછળ કોણ પડે? પૈસાથી બહુને શાંતિ મળી છે. હું ગરીબ છું પણ મને બહુ શાંતિ. એ કોઈ દિવસ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી. આખો દિવસ ગોપાલજીનું ધ્યાન અને ગોપાલ મંત્રનો જપ. બ્રાહ્મણી દૂર ઉભી છે, એને કનૈયો બહુ સારો લાગે છે. ગોપીઓ ભેટ આપે છે, તે જોતા એનું હૃદય પીગળ્યું છે. હું કાર્ય થયા, મારી પાસે કઈ નથી. લાલાને હું શું આપું? બ્રાહ્મણીના આંખમાંથી આંસુ નીકળે છે. યશોદામાએ તે જોયું, બ્રાહ્મણીને બોલાવી પાસે બેસાડી એનું સન્માન કર્યું. અને યશોદામાએ તો બ્રાહ્મણીના ગોદમાં બાળકને આપ્યું. બ્રાહ્મણીને યશોદા મૈયા સમજાવે છે, તમારે કઈ આપવાનું હોય નહીં, તમારા આશીર્વાદથી દીકરો થયો. હું તો નામની માં છું, આ તમારો દીકરો છે. યશોદાજીએ કહ્યું કે તમારો દીકરો છે. ત્યારે પતિ પત્નીને અતિશય આનંદ થયો. કનૈયો મારો દીકરો. બ્રાહ્મણને ચિંતા હતી, મારી વૃદ્ધાવસ્થા છે, અંતકાળમાં મૃત્યુની શૈયામાં મને જયારે ગભરામણ થશે, મારા મુખમાં ગંગાજળ કોણ આપશે? મને તુલસીપત્ર કોણ આપશે? હું દરિદ્રી છું, મારા ત્યાં દીકરો નથી. અંતકાળમાં મારી પાસે કોણ આપશે? યશોદા માએ જયારે કહ્યું કે કનૈયો તમારો દીકરો છે, ત્યારે તો બ્રાહ્મણને આધાર મળી ગયો. અંતકાળમાં બાલકૃષ્ણ મારી પાસે આવશે, મારું મરણ સુધારશે. એ બહુ પ્રેમ કરે છે, એ અણીના સમયે દોડતો આવે. અંતકાલમાં બાલકૃષ્ણ મારી પાસે આવશે. કનૈયો મારો દીકરો છે. આ ભાવ જાગ્યો. પતિ પત્ની નાચવા લાગી. કનૈયો મારો દીકરો છે. જીવને અતિ આનંદ થાય ત્યારે જીવ નાચે છે. યશોદાજીએ કહ્યું છે, આ તમારો દીકરો છે. બ્રાહ્મણને આધાર મળી ગયો. અંતકાળમાં બાલકૃષ્ણ મારી પાસે આવશે. યશોદાજીએ કહ્યું છે, ગોપી ઘેરથી જે કઈ લાવે એક એકના ઘરમાં 10 ઘણું આપવું છે. જરાય સંકોચ રાખશો. ગોપીઓના આશીર્વાદથી દીકરો થયો. ગોપીઓનું સન્માન કર્યું છે. એક ગોપીના હાથમાં ચાંદીની થાળી આપી, સૂકો મેવો ભર્યો.
યશોદાજીએ હાથ જોડીને કહ્યું છે, આ થાળી પાછી આપવાની નથી, તારા ઘરમાં જ રાખવાની છે. આ મારા દાદાની યાદગીરી છે. ગરીબનું સન્માન કરો ત્યારે એનું હૃદય પીગળે છે, પીગળેલા હૈયામાંથી આશીર્વાદ નીકળે છે. ગોપીની જીભ બોલતી નથી, ગોપીનું હૃદય બોલે છે. બાલકૃષ્ણ જય જયકાર કરતી જાય છે. માએ મને ચાંદીની થાળી આપી. એને બહુ આનંદ થયો. માર્ગમાં એને સખી મળી અને તે સખીએ પૂછ્યું, તને શું આપ્યું? તે બતાવે છે, આ ચાંદીની થાળી આપી, મને આ સાડી આપી. આની સખી તને શું આપ્યું? ત્યારે ગોપીએ કહ્યું, તું જોતી નથી મારા ગળામાં જે ચંદ્રહાર છે ને, આ યશોદાજીએ મને આપ્યો. તને ચાંદીની થાળી મળી, મને તું ચંદ્રહાર મળી. આખી પાછું આપવાનું નથી, મારા ઘરમાં જ રાખવાનું. મને માએ ચંદ્રહાર, તું માગ તો તને પણ ચંદ્રહાર મળશે. આજે યશોદામાં તો જે માગો તે આપે છે. ગોપીએ વિચાર કર્યો, મેં કોઈ દિવસ ચંદ્રહાર પહેર્યો નથી, યશોદાજી મને આપે તો મને બહુ આનંદ થશે. એ દોડતી દોડતી આવી યશોદાજીને કહ્યું, માં આ થાળી તમે પાછી લેજો, મારા સખીને ચંદ્રહાર આપ્યો. માં એવો ચંદ્રહાર મને મેં કોઈ દિવસ પહેર્યો નથી. માં મને આજે બહુ આનંદ થયો છે. માં તમારા દાદાને જોતા મને એમ થાય છે કે હું નાચું. મને બહુ આનંદ થયો છે. મેં કોઈ દિવસ ચંદ્રહાર પહેર્યો નથી. માં તમને યોગ્ય લાગે તો ચંદ્રહાર. યશોદાજીએ આજ્ઞા કરી છે. આજે આખો દિવસ બહુ લૂંટાવ્યું હતું, જલ્દી ઘરમાં ચંદ્રહાર મળતો નથી, બહુ લૂંટાવ્યું છે. યશોદા માના ગળામાં અતિ સુંદર એક નવરત્નનો હાર હતો. માને આપવાની ઉતાવળ થઈ ગઈ છે. યશોદા માએ ગળામાંથી તે નવરત્નનો હાર ઉતાર્યો, ગોપીને પહેરાય. આટલું બધું આપે પણ માને જરા પણ અભિમાન નથી. વારંવાર ગોપીને વંદન. ગોપીને આનંદ છે, મને માએ નવરત્નનો હાર પહેરાવ્યો. આથી આનંદમાં દોડતી દોડતી જાય છે. માર્ગમાં એને એક સખી મળી અને તે સખી પૂછે છે, તને શું આપ્યું? તે બતાવે છે, તું જોતી નથી મારા ગળામાં નવરત્નનો હાર છે, એક એક રત્ન લાખ લાખ રૂપિયાનો છે. યશોદામાએ ગળામાંથી હાર ઉતાર્યો અને મને પહેરાવ્યો. હરી સખી તને શું મળ્યું? ત્યારે ગોપીએ કહ્યું, આજે તારા ગળામાં જે હાર દેખાય છે ને, આ હાર યશોદાજી મને આપતા હતા, પણ મેં તો લેવાની ના પાડી. તારી સખી તે લેવાની ના પાડી, તે શું લીધું? ગોપીએ કહ્યું, હારમાં છે શું? તું કેવી મૂર્ખ, જ્યારે એને હાર લઈ આવી. મારા કૃષ્ણને મેં છાતી સાથે પ્યાર કર્યો અને મને જે આનંદ મળ્યો છે એ આનંદમાં હું રહું છું. અચ્છા, આ નવરત્ના હારમાં છે શું? એક વાર બાળકને જે મળે એને એવો આનંદ મળે છે. આ બાળક શું પરમાત્મા આવ્યા છે એવું લાગે. બાળકૃષ્ણને છાતી સાથે છે. એક વાર જે પ્યાર થયો, આ હારમાં છે શું? તું કેવી મોત કેતા જેને હાર દઈ જાય. ગોપીએ તે નવરત્નનો હાર યશોદાજીના ગળામાં પહેરાવી. આ હાર તો તમારા ગળામાં શોભે. મારી ભૂલ થઈ. મારા સખીએ મને કહ્યું, એક વાર જે બાલકૃષ્ણને છાતી સાથે, એક વાર જે પ્યાર કરે છે એનો સંસાર આનંદ રૂપ થાય. મારી ભૂલ થઈ, મને માગતા આવ્યું નહીં. બાલકૃષ્ણ 2 મિનિટ મારા ગોદમાં. યશોદાજી હાથ જોડે છે. યશોદાજીએ કહ્યું, નામની માં છું, તમારા બધાના આશીર્વાદથી દીકરો છે. આ તમારું બાળક છે. ગોપીના ગોદમાં બાલકૃષ્ણ આપ્યા છે. ગોપીને અતિ આનંદ થયો. વારંવાર નિહાળે છે, મારા ગાલને કોઈની નજર ન લાગે. મારો બાળક આનંદ મારે, પ્યાર કરે છે. જીવ ઈશ્વર એક થયા છે. જીવ કોઈ જીવને મળે છે ત્યારે સુખ થાય છે, તો જીવ જયારે ઈશ્વરને મળે ત્યારે કેવો આનંદ થતો હશે. આ જીવ ઈશ્વરનું મધુર મિલન થયું. લક્ષ્મી હાથમાં આવે તો કેટલાક લોકો આનંદમાં નાચે છે. આજે ગોપીના હાથમાં લક્ષ્મી નથી, ગોપીના હાથમાં લક્ષ્મીપતિ આવ્યા છે. અતિ આનંદમાં ગોપી નાચે છે. ગોપીએ કહ્યું છે, અરે સખી, આજ સુધી નંદ યશોદા અમને બહુ આનંદ આપતા હતા અને તેથી આ પરમાનંદ એમના ઘેર આવ્યો છે. આનંદમાં નંદ ઘેર આનંદ ભર્યો.